ગુરુજી આવા ગોતીએ ગુરુને કેવી ઉપમા આપી છે સંતોએ કે પોળો એક પારસ ને પરસ હથિયાર કહેલું બની જાય રે ગુરુજી એવા ગોતી હથિયાર કહેલું બની જાય રે ગુરુજી એવા ગોતી માયા પડતો હટાવીને મેળવે માયા પડતો હટાવીને એક જગ્યાએ મારો પ્રોગ્રામ આવતો હતો અને આ લીટી આવી કે પડ એક પારસ ને પરસતા હથિયાર કેરું બની જાય હેમ કે હારું ગુરુ મહારાજ તો પારસ મણી પડે અને એને ગમે એ લોટું અડાડો તો માથું થઈ જાય તે લોટીયો ભગત હશે ઘરેથી ચેટલાય લોટા લઈને આવ્યો અને ગુરુ મહારાજની પડખે જ બેઠો એમાં પોસે એક લઈને આવેલો અણીવારી ઘડીક થઈને આમ ભોદો ઠોકે આમ ભોદો ઠોકે લોઢાની પોસ ચમ અડાડે છે બાપુજી કહેતા હતા ખરા સંતો પારસ મણી છે આ લોઢાને અડે એટલે તરત આખો ભલા માણા આમ વાત નથી કીધું કઈ ના સમજાય કે શું આંખનું કાજળ ગાલે ગયું આખો કે ડખો થયો ડખાનો થયો ડૂવો આ જીવો પાર પાડીને કોઈ નથી મોવો આમ નહીં સંતોને પારસમણીની ઉપમા આપી છે પારસમણી નામનો કોઈ ધાતુ નથી વિશ્વની અંદર આ તો ઉપમા આપી છે દ્રષ્ટાંત લીધું છે કે પારસ લોઢાને કંચન કરે સંત કરે આપ સમાન પારસમાં તો ખાલી લોઢાને હોનું કરવાને જ શક્તિ છે સંત તો એના જેવો બનાવી દે છે તું એકવાર મારી જોડે આવી જાય મારા જેવો તને હું બનાવી દઉં પડે એક પારસ ને પરસતા હથિયાર કેરું બની જાય એમ ગુરુજી આવા ગોતીએ માયા પડદો મટાડીને મેળવે એક અલગ નિરંજન દેવ આપણી આડે અને પરમાત્માની આડે પડદો છે માયા એ માયાનો પડદો છે એટલે આપણાને કઈ અનુભવ થતો નથી મોતિયો આવી જાય એટલે ડબલ દેખાય કોઈ મોતિયો ઉતરાવવો પડે તો ચોખ્ખું દેખાય અને જો આપણે મોતિયો ના ઉતરાવી ભેળી જાય તો ઠામુકી આંખ જતી રહે હવે ઈ મોતિયો ઉતરાવવાની આપણે તકેદારી રાખવી છે પણ આ મનમાં મોતિયો આવ્યો છે એનું એ જો કોઈ આવો સદગુરુ વૈદ મળી જાય અને બધા પડોળ ઉતારી નાખે તો જેમ છે એમ દેખાય જ્યાં દેખો વહાં છાયા તેરી કોઈ મેરામ તેરી નજરી બધે એક જ છે જ્યાં દેખો વહાં તેરા ही नूर है ना देखो तो मेरा कसूर है अनवर तेरी भूल है मगर तुझको कौन कहे बता बापू अनवर अनवर तेरी भूल है नौको नौको ना જોઈ એક જ છે તો માયા પડદો મટાડીને મેળવે એક અલગ નિરંજન આમાં કિંમત ચૂકવવી પડે આ વિષય કુરબાનીનો છે મફતમાં કાંઈ મળતો કુરબાની કેવી તન મન ધન આ બધું ગુરુને અર્પણ કરવું પડે જ્ઞાન હોય એના અંદર તલવાર હોય જ્ઞાન ઉપર ગમે એટલો પારસ અડાડો પણ હોનાની થાય નહીં પણ જ્ઞાન કાઢીને એક બાજુ નાખી દો એ જ્ઞાન એક બાજુ નાખી દીધી ને એમાંથી તલવાર બહાર કાઢીને એ પારસનો સ્પર્શ થાય તો હોનાની થાય તો આ તન મન અને ધન આ પડદો છે એ ગુરુને આપી દીધું તન મન ધન હે સદગુરુ આજથી આ તમારો વિષય આના ઉપર મારો અધિકાર નથી જ્ઞાન તો ઉતરવું પડે તો હોના થાય તો ગંગા સતી કે આ મફત માલ મળે એવો નથી
આ તન મન ધન શીશ સદગુરુને સોંપે, થઈને રવે ગુરુના દાસ. ગુરુને પૂછી પગલા ભરીએ, એને જ કરીએ હરિનો દાસ. આવો સમર્પણનો દેશ છે આ, સદગુરુનો દેશ વાતુનો નથી. એક રાતમાં હાલો હું તમને જ્ઞાને આપી દઉં, તમે ઇન્ફોર્મેશન માહિતી લઈને નાહીએ જાઓ, પણ એમાં તમારું કલ્યાણ નથી, મારું નથી. કોઈનું કલ્યાણ એમાં થયેલું નથી. ઇન્ફોર્મેશન છે, માહિતી છે, એનાથી તમારું કલ્યાણ ન થાય. આ તો હોંપવાની વાત આવી. કોણ હોંપી શકે? કરોડે એકાદ સોંપી શકે, બધા સોંપી શકે નહીં. અને એના જ ઇતિહાસમાં ચોપડે જો એમ જ વાત હોય એક રાતમાં તમને આ બધું સમજાવી દઉં ને તમને આત્મ સ્વરૂપ બનાવી દઉં, તો ભારત છો ને ખીચડી થઈ જાય કે નહીં? ભ્રષ્ટાચારી જતો રહે, અપવાદ જતો રહે. પણ આમ વાત આમાં કોક ખાતાનો હંસ હોય એ આમાં કરે, બીજાનું કામ નથી. તો આવી એક અંદરની જિજ્ઞાસા મમોક્ષતા વાળો જે આ જ્ઞાન કેને થાય? જ્ઞાન હિન્દુને ના થાય, જ્ઞાન મુસલમાનને ના થાય, જ્ઞાન સ્ત્રીને ના થાય, જ્ઞાન પુરુષને ના થાય, જ્ઞાન પૈસા વાળાને ના થાય, જ્ઞાન ગરીબને ના થાય. આ જ્ઞાન થાય કેને? સદગુરુ. મોમોક્ષ ને કેને? મોમોક્ષ એટલે મોક્ષની ઈચ્છા વાળો. અને કેવી મોક્ષની ઈચ્છા? એના માટે એ બધું કુરબાન કરી દે. દારૂડિયાને માદક દ્રવ્યનો નશો વાલો લાગતો હોય, એમાં બરબાદીનું ઘર નોતરે છે ને, તો એને મન માથે હોતું નથી. બીજા દીએ પોટલી પી આવે છે, પૈસા ના હોય પી આવે છે ને, કેટલો એના પ્રત્યે એને લગાવ છે દારૂડિયાને. દારૂ હાવ માદક દ્રવ્ય છે, બરબાદીનું ઘર છે, તોય આ તો ભક્તિનો નશો છે વાલા. આવો જાણે ચડે તો આને પગ ઘુંઘરું બાંધ મીરા નાચી લોક લાજ ભગવાનની આવી. આ પ્યાલો પી શકે, બીજાનું આમાં કામ નથી. એટલે સંતોના સંગમાં કાયમ રહેવાથી કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન. કોક દેખી શબ્દનો ઘા જેથી વાગી જાય ને તેથી જીવન પરિવર્તન થઈ જાય છે. સંતોના સંગમાં કાયમ રહેવું પડે. સંતોના સંગમાં રહી આવા સત્સંગ સાંભળવા પડે. આપણા વિચારોથી કોપડી ખાલી કરી નાખવાની. કોઈ પણ મહાપુરુષ છે બોલતો હોય એ આપણે બુદ્ધિની એરણ ઉપર કસવાનું, 1000 વાર કસવાનું. આપણી વિવેક બુદ્ધિની એરણ ઉપર ને સત્ય લાગે તો આપણે બોર્ડ કરી દેવાનું. હું તમને કહું, તમારું નામ શું? હિતેશભાઈ. આમાં હિતેશભાઈ કોણ છે? હિતેશભાઈ ની બોલતી તમે જ્યાં જ્યાં હાથ મૂકશો અહીંયા ચોકડી પડશે. એ હિતેશભાઈ છે જ નહીં. ગમે ત્યાં તમે આંગળી મૂકશો પણ હિતેશભાઈને તમને ગોતી શકશો નહીં. તો તમે તમને નથી ગોતી શકતા તો ભગવાનને કેવી રીતે ગોતી શકો? અહીંયા મોટો કૃષ્ણ ભગવાનનો ફોટો લગાવ્યો હોય તો દેખાય છે એ કૃષ્ણ ભગવાન છે. તો કૃષ્ણ ભગવાન નું શું છે? રૂપ. એનું રૂપ જ છે ને, આકાર જ છે. પણ કૃષ્ણ ભગવાન નથી, 3 કાળમાં નથી. એનો આકાર છે કે આવા કૃષ્ણ ભગવાન હતા. માથે મોરનું પીસડું, હાથમાં મોરલી, વાહે ગાય. આપણે કેવી કૃષ્ણ છે. ઈ જગ્યાએ હાથમાં ગદા, વાંદરા જેવું મોટું, વાહે પૂછડું, તો તમે શું કહેવાના? હનુમાન છે. એ જ જગ્યાએ મોટી મોટી જટા, હરપના પીપલા, હાથમાં ત્રિશૂળ ના ડાકલી. બદલતું જાય છે. પણ એ 3 કાળમાં એનું રૂપ છે ઈ ભગવાન છે નહીં. એના શરીરનું રૂપ છે, ઈ ભગવાન નથી. તો અહીંયા પૂજામાં મૂક્યો છે મોટા મોટા ક્રાંતિકારી મહાપુરુષો, અવતારી પુરુષો, સંતો છે, ગુરુ મહારાજ છે. એના ફોટા આપણા ઘરમાં રાખવા જોઈએ. આપણા ઘરમાં દારૂડિયાના ફોટા ના રખાય, ગુંડાના ના રખાય, ચોરના ના રખાય. અને જે કોઈ બી આપણે કલ્પનામાં જોઈ નથી, 10 હાથ આ બાજુ, 10 હાથ આ બાજુ, મુંડકીઓની માળા, ઉગાડું અંગ, આવી હોય માતાજી?
હવે એવા ફોટા આપણે ઘરમાં કાઢ્યા છે એટલે ઘરમાં સંસ્કાર કેવા પડે. બેન હોય દશિયામાં ધૂણતી હોય, ભાઈ હોય નશિયામાં, એના છોકરા ના હોય કશિયામાં, આવી હાલત. અને આવા મહાપુરુષોના ફોટા ખાલી આપણા ઘરમાં રાખ્યા હોય તો એનો વાઇબ્રેશન લાગે છે. શું કામ? એમાં એનો ગુણ પૂજાય છે. શું પૂજાય છે? ગુણ પૂજાય છે. જેનામાં મહાન ગુણ હતો, હજારોનું જેને કલ્યાણ કર્યું છે, એવા મહાપુરુષોના ગુણ પૂજાય છે. એના નામના મંદિર બને છે, એના નામથી જય બોલાવાય છે. બોલાવાય છે ને, એ ગુણની પૂજા છે. આખી દુનિયા કોની પૂજા કરે છે? ગુણની. બધા મંદિરે જઈને શું ગુણની જ પૂજા કરે છે. તો એ ભગવાન છે નહીં, એનો ગુણ પૂજાય છે. કૃષ્ણ નહીં, કૃષ્ણનો ગુણ પૂજાય છે. તો કૃષ્ણ ચાંદ ગયો, બે બાદ થઈ ગઈ, દેખાતો બંધ થઈ. ચામડાની આંખે બધું ભગવાન દેખાય તો તમે તમને ના જોઈ શકો. તો આવો ગુરુગમ છે. આ ગુરુગમ પ્યાલો પીસો પીસો તો તમને ખબર પડે. હા, તો આ નશો ચડે ભક્તિનો. તો આવો સદગુરુ હોવો જોઈએ. સદગુરુને કેવી ઉપમા આપી છે આપણા મહાપુરુષોએ કે કયગરા ચંદન કેરે આસરે તરુવર થઈ જાય અગર ચંદન, મોંઘામાં મોંઘું ચંદન વિશ્વની અંદર હોય તો અગર ચંદન. અને એ ચંદનમાં એટલો બધો ગુણ છે કે એ ચંદનની આજુબાજુ સામાન્ય ઝાડવા કહેવાય, જેની કોઈ કિંમત નથી. એવા સામાન્ય ઝાડવા, આકડો, ધતુરો, ગાંડો બાબર ને બોયડી, પણ એ જે અગર ચંદન ઉગ્યો હોય ને એને લપટાઈને જેટલા રિયા હોય ને, એ ચંદનમાં એવો ગુણ છે. એની ખુશ્બુ એમાં છોડી દે છે. જેને હુંકો એમાં એ જ ખુશ્બુ આવે, જેને હુંકો એમાં એ જ ખુશ્બુ આવે. તમે નક્કી ના કરી શકો ખાતું સમજ. તો એ અગર ચંદન સંતને ઉપમા આપી છે. જો સામાન્ય અગર ચંદનમાં આટલો મોટો ગુણ છે તો મહાપુરુષોમાં કેવડો હોય કે એના સંગમાં જેટલા રહેશે એને એના જેવા બનાવી દેશે. જરાય વાર કરતા નથી. ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા ઘેરે આંકડી, શું કે એને જ સ્વાદ ગણેરો ખાય. ફૂલ છે ને હું કહું તો પડે. 2 કિલોમીટર સેટે ઉભા રહેવી બાસ આવે, કોઈ દી ના આવે સુગંધ ફૂલની. એના નજીક જવું પડે અને ઊંઘવું પડે. એ મહાપુરુષોની નજીક જવું પડે. કાતોક સંત હોય અહીંયા જાવ, કાતોક સંતને ઘરે બોલાવો અને એના સન્મુખ બેસી એના શબ્દો પીવો. શું પીવો? એના શબ્દો પીવો. તો એને ખુશ્બુ તમારામાં છોડી દેશે. પણ આપણે ઈ કઈ કરવું? જો તમારે ઈ અગર ચંદનમાં આટલો ગુણ છે અને સંતમાં આવો ગુણ, એના જેવો એનો રૂપ આપી દેશે કે આવી પાંખોને ઈયળ લાગી ઉડવા, હાચો મળ્યો એને ભમરીનો સંગ.
ભમરી હોય છે ને એનો ગુણ કેવો હોય છે? કોઈને મારવાનો ગુણ હોતો નથી. એનો ગુણ છે તારવા. ઈ ઈયળો ગળથોલિયા ખાતી હોય, ચડતી હોય, પડતી હોય અને ભમરીને એમ થાય કે આ બગલા, કાગડા, કલકલિયા, આ કાગડા આ રોજ આનો શિકાર કરે છે, લાઈન આને પાંખું ફોડું એટલે કોઈ એને મારી શકે નહીં, ઉડાડું. ભમરી જેવી જાય છે ઈયળને પકડવા. સુંદર બાપા પકડવા જાય છે તો ફીંડું વળી જાય છે. હા, એને પકડતી ભમરીને દયા આવશે, પાછી જાય છે પણ ફીંડું વળી જાય છે. એને પકડતી પણ જે ઈયળ આમ લાંબી થાય, સંત બોલાવે એના અવાજે આવી જાય તો અમારા ડુંગર બાપા આવી ગયા, લાંબી થઈ ઈયળ. હા, લાંબી થઈ. હા, ને ગોદડું વટીને હોઈ ના જાય, લાંબી થઈ. આવું છે. ત્યાં ઈ એને પકડે છે, બધાયને પકડતી નથી અને દરમાં લઈ જાય. બહારનું વાતાવરણ બંધ કરી દે, બહારનો કોઈ અવાજ સાંભળવો નથી. ભમરી એનો જ ગુંજારો સંભળાવે. ભમરી મકાન બનાવે છે એના માટે બનાવતી નથી, પણ એ જે ઈયળો લાવે છે એને પાંખું પોડવી છે એના હાથું બનાવે છે, એના માટે નથી કાંઈ કરતી. અને ઈ ગુંજારો સંભળાવતા સંભળાવતા ઈયળીમાં લીન થઈ જાય. લીન થાય એ વખતે ડંખ મારે. ડંખની વેદનામાં એને પાંખું ફૂલી જાય અને એ પોતાનું ભાન ભૂલી જાય કે હવે હું ઈયળ નથી. આવી પાંખોને ઈયળ લાગી ઉડવા હાચો મળ્યો એને ભમરી સંગ. જો સામાન્ય ભમરી આ ઈયળને ભમરી બનાવી દેતી હોય તો સંત બનાવે. પણ તમે આવો આ ડંખ તો સહન કરો. વધારેમાં વધારે દોડ હરણની. જંગલની અંદર હરણથી વધારે કોઈ દોડી શકે નહીં, અને એનાથી વધારે દોડ હોય તો આપણા મનની. પલમાં ક્યાંય મન જતું રહે ને. હવે આવું ભટકેલું મન ક્યાંય નું ક્યાંય જતું રહેશે. અને જો આવા સંતોના શબ્દોના બાણ વાગી જાય તો મન ઘાયલ થઈ જાય, દોડતું બંધ થઈ જાય. ઈ જે હરણી દોડતી હોય એના પારાથી બિન વગાડે. બિન વગાડે હરણ પાછું આવે. જો હવા ક્યાં વાગી હશે. આ પારાથી બિન વગાડવાનું ચાલુ કર્યું. બે આંખું પારાથી, બે આંખું હરણની. એને ઈ વગાડવામાં લીન થઈ ગયો હરણ. પારાથીને નક્કી થયું કે હવે લીન થયો. એવે હું રે હરણી ગુરુ મારો માયા મને મારા કોઈ બતાવો અમને જોગે મારી કાયા જોગી નો મળે તો નહીં દર છોડો ઘાયલ થઈ જાય. શું કામ? મુરત અને સુરત બે એક થઈ. આરાધીએ ભીન વગાડ્યું, એ શબ્દ નીકળ્યો અને સામે હરણ કમ્પ્લેટ થઈ ગયો. એની નોરતા અને સુરતા એક થઈ, કમ્પ્લેટ. બે આંખું ગુરુની, બે આંખું શેલાની, ગુરુનો શબ્દ, સાધકની સુરતા, આ બધાનું એકીકરણ થયું અને એ શબ્દનું બાણ એવો વાગી થયો ને ઘાયલ થઈ ગયો. ઘાયલ થઈ ગયું મન. પછી દોડતું બંધ થઈ ગયું. પછી એક જ આધાર આવ્યો. એવી ઘાયલ રે કોઈની જવું નહીં ઘાયલ
લાગે જેને સભા ઘાયલ થઈને હાલો ઘૂમતી મને નક્કીપણું કરાવી દીધું મારા સદગુરુએ કે મારા નિજ સ્વરૂપ સિવાય બીજું કાંઈ છે નહીં. નિરખીલો આ નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. કોઈ નિરખીલો નિજ સ્વરૂપ મારા સદગુરુએ એવા શબ્દને ઘા માર્યા, મને નક્કી કરાય મારો નિજ સ્વરૂપ નક્કી કરાય. હવે તો ઘાયલ થઈને હાલો ઘૂમતી કોઈની લવની વાત. હવે મારે વીર પીર જોગણીની વાત ના લેવાની હોય, દેવી દેવલા માતા મહાદેવની વાત ના લેવાની હોય. ऐसी કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોड़ दिया. કોઈ શેષ મહેશ ગણેશ રटे, કોઈ પૂજા पीर पैगंबर को, सब पंथ का ग्रंथ छुड़ा करे ईश्वर में मन जोड़ दिया. ऐसी કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોड़ दिया. પણ આપણે જે પકડ્યું છે મૂકી, મીરાએ મૂકી દીધું, નરસૈયાએ મૂકી દીધું, બધા સંતોએ મૂકી દીધું. આપણે હજી ઢીંગી પોતીએ રમવું છે, એ છોડવું નથી. મારી નાથ મન નાથ પારો કાઢી છે, આ તો રાખવું જ જોઈએ ને. અમારો સમાજ શું કહે છે કે આ તો નાસ્તિક થઈ ગયો, એટલે દેખાવતું રાખવું જોઈએ. તો હજી આવી બીક છે ત્યાં સુધી ઈ મંજિલે પહોંચી શકે. એક વાર મનસુર અનલ હક અનલ હક અનલ હક એનો મતલબ શું થાય ખબર છે? હું ખુદા. એના ગુરુનું જ્ઞાનની ચટકી લાગી જાય. અનલ હક અનલ હક અનલ હક. એના ગુરુએ કીધું બોલીશ નહીં તો મારી નાખશે. આપણા ઇસ્લામમાં ના બોલાય હું ખુદા છું. તું તો હાજો હારો માણસ છું, ખુદાનું કોઈ રૂપ નથી. તું કેમ કહેશ કે અનલ હક? બોલતો નહીં. વાત સાચી છે તારી કે તું પોતે જ ખુદા છે, પણ આ બોલીશ નહીં મારી નાખશે મૌલવીઓ તને. પણ કે હૈરમાં આવે એનું મારે શું કરવું? જેમ ભુવાને માતાજી હૈરમાં આવતા હોય એમ આ કુમારી નક્કી થઈ જાય, કોઈનાથી બીવે નહીં. હા, દેડ ભગત ને જેલમાં પૂરી દીધા. બિયાણા ધાંગધ્રાની નોકરી છોડી દીધી રાજાની, નથી કરવી તારી નોકરી, જા. આણ સાહેબે બટ્ટા ઉતારી દીધા રવિ ફોજદાર. બેવડી કુમારી નરસૈયાએ નાગરિક હાથ છોડી દીધી. હા, મીરાએ મેવાડ છોડી દીધો. આવી કુમારી અનલ હક અનલ હક. અને બધા મૌલવી ભેગા થયા. હિન્દુ ધર્મના ધર્મગુરુઓ એને આ વાત નથી, મુસલમાનના મૌલવીઓ એને આ વાત નથી ગમતી. શું કામ? બેયમાં વેપાર હાલે છે બેયના. એટલે આને અનલ હક કીધું હું ખુદા છું તો કોઈ મસ્જિદમાં જવાનું નથી. તો કે તું ખુદા છું એમ સુડીએ ચડાવો છે. એ વખતે મુસલમાનના દેશમાં સુડી અપાતી. અને આપણા ભારત દયાળુ છે એટલે નાથ મારતા નહીં. એને શું કરતા? નાથ બાર મૂકી દેતા, કાં તો ઊંધા ગધેડે ચડાવતા મૂળદાસને, દેશ વટો આપતા, પણ એને મારી નતા. શું કામ? દયાળુ દેશ. અને ઈ સંત જે મરી જાય ને પછી એ લોકો એના મંદિર બનાવે અને એના ઉપર પાછો વેપાર ચાલુ. સમજાય છે ને? એના ઉપર વેપાર ચાલુ કરે તો જીવતાય તમે હક નથી લેવાતી. અને હવે તમે ઈ સંતના મંદિર બનાવો છો. એકવાર ઈસુ ભગવાનને એમ થયું કે મને ખીલા ઠોકી દીધા જગત વાળાએ કે લાય તો જોવા જાવ આ લોકો સુધર્યા છે કે બગડ્યા. ચર્ચમાં તો લાઈન લાગેલી, એટલી બધી ઈસુ ભગવાનને નોંધની લાઈન લાગેલી ચર્ચની અંદર પગે લાગવાની. એમાં ઈસુ ભગવાન હાચુકલા આયા એવું જ રૂપ ધારણ કરી જેવા પેલા હતા એવા. ઝાડ નીચે ઉભા રહ્યા, ચર્ચથી થોડાક આગા ઉભા રહ્યા ને એટલે બધાએ જોયું. ડુંગર બાપા આયા, તમે ઈસુ ભગવાન છો? કે હા હું એ જ છું. ડુંગર બાપાએ ચર્ચમાં જવાનું બંધ કર્યું અને અહીંયા હાકરનો ફળો અને શ્રીફળને મેલી પગે લાગી. બીજા જોયું ઈસુ ભગવાન છે કે હા. ચર્ચ વાળાએ જોયું કે ગીરદી કેમ ઓછી થઈ, હવે કેમ કોઈ ચર્ચમાં આવતું નથી, કે આ બધું આ ટોળે ટોળા આમ ચા જાય છે. મહેશરામના ઘર બાજુ ટોળે ટોળા આમ ચા જાય છે. જોયું તો પૂજારી આવ્યો અને પૂજારી શું બોલ્યો? મારા બેટું આ ભાંડે કઈ ભેદ કાઢ્યો છે, આ તો ભવાયો છે. ઓલી પબ્લિક કે ભરી પાછા હાકરના પડા લઈને સીધા ચર્ચ આમ ક્ષેત્રે છે. માનવ મને માનવ જેવો બનાવે મારી સગડી
ભૂખ કદી મને લાગે નહીં તો આ પાખંડીઓ મોટા મોટા પ્રાણ ધરાવે, માનવ મને માનવ જેવો બનાવે, મારી સગડી પ્રભુ. જન્મ મરણથી હું મુક્ત છું તોય મારો જન્મ કરાવે, માનવ મને માનવ જેવો બનાવે. તો આ બધું ધતિંગ છે. તો આવો સદગુરુ આપણાને મળી જાય ભમરી જેવો, એ એક જ રાતની અંદર તમને પાંખું ફોડી દેશે. જ્ઞાન અને વૈરાગ્યની આ બે પાંખ છે એ ફૂટી જાય એટલે ઉડવા માંડે છે આકાશમાં. એને પછી કોઈનો ભય રહેતો નથી. આઠેય પર અધર રહે આસન, સુરતાનું શરીરનું નહીં, ખમાથિયું નથી ચડાવી. આઠેય પર અધર રહે આસન, કભી ન ઉતરે આની. એક કુમારી કોઈ દી ઉતરે નહીં. જ્ઞાની ધ્યાની મુનિ થક ગઈ, એસી અકત કહાની. આઠેય પર સુરતાનું આસન પોતાના નિજ સ્વરૂપ મારે હરતા ફરતા ધંધો કરતા, પણ એની સુરતા ફગફગે નહીં. કેમ ના ફગફગે? નક્કીપણું થઈ ગયું. એક ફૈબાનું જો આપેલ નામ છે એ તમને નક્કીપણું થઈ જાય છે. તો આ ગુરુ જે સતનામ સમજાવે છે એ નક્કીપણું એવું થઈ જાય. પછી આઠેય પર એ સુરતાનું આસન વાળી બેસી જાય છે અધર. તો આવો મહિમા સદગુરુનો છે, પણ સદગુરુ આવો ભમરી જેવો હોવો જોઈએ. બની બેઠેલો નહીં. ગુરુ કરાયા ગોકળીનાથ, હૈડા બળદને કાઢીનાથ, ધન હરે માથે જાતા ધોખા કરે, અખા આવા ગુરુ કલ્યાણ ના કરે. સંત છે એની કુમારી કંઈક અલગ હોય છે. આ સંત પણ ભીતરમાંથી આવે છે, દશા બંધાય છે. નાની હોય તારે બાળકી કહેવાય, પછી ધીરે ધીરે એમાંથી કન્યાની દશા આવે છે ને, દશા આવે. ધીરે ધીરે એ કન્યાના માંગા આવે છે અને લગ્ન થાય, હારે જાય એટલે વહુની દશા આવે. ધીરે 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 એના પતિ જોડે ગાઢ સંપલતા એના જેવું રૂપ એમાંથી બહાર કાઢે છે, સંપૂર્ણ સ્ત્રી. એમ તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો, તારા સંગનો બીજાને રંગ નથી લાગતો, તું હરિજન છો સાચો. આ ઘનશ્યામપુરમાં એક દારૂડિયો આવે, 10 દારૂડિયા ઉભા કરે. ભલા માણા, તો ભગત કરતા દારૂડિયા હારા. એક આંબલીનો ખાટો કાચરો મદારીને મોરલી બંધ કરી દે, જડ કાતરો છે. તો આ તમારામાં કેટલો પાવર હોવો જોઈએ ભગતમાં, સત્સંગમાં. મોરલીઓ બંધ થઈ જાય. તો આવો રંગ લગાડવાનો છે, આવો રંગ લગાવો મારા. જો સદગુરુનો રંગ તમને ચડેલો હશે તો તમે બીજાને રંગ ચડાવી શકશો. આમાં હવે બીજો રંગ ચડે એવો નથી. મીરા કે સુંદડી ઓઢું તો રંગ જુએ, રંગ બેરંગી થાય, મૂકો ઓઢું કાળો કાળો તો દાગ ના લાગે. એમ ગુરુના નામની ચુંદડી ઓઢી લીધી, હવે બીજાની ઓઢવાની આવું નક્કી પણ. એક જ વાર ઓઢો હરખી રીતે. મૂળદાસે ચુંદડી ગાઈ છે, કટારી ગાઈ છે, એક વાર હરખી એવી વગાડી દો તારે કોર ફેરે કે નહીં અણીને નહીં ધાર. પેલી કટારીએ પરીક્ષા કીધી, બીજીના માણ્યા 12, ત્રીજી 3 ભુવનમાં ફરી, ચોથીએ વિંધાણા પ્રાણ, પ્રાણ વિંધાણા પ્રીતુ બંધાણી દેખાડ્યો 10મો દ્વાર. આવી કટારી. આ કટારી કોઈના કડ્યામાં ના આવે, નહીં અણી કે નહીં ધાર. આવી સદગુરુ એવી કટારી મારે ને આમ પ્રાણ વેચી નાખે. દેખાડ્યો 10મો દ્વાર, પ્રાણે વિંધાઈ જાય. તો આવો સદગુરુ આપણું કલ્યાણ કરે. બાકી આ મનુષ્ય જન્મ છેલ્લો છે. હમણાં આમના મિત્રને એક્સિડન્ટ થયો, કીધું આટલી જ વાર છે, પછી પૂરું થઈ જાય. માટે આ જાગવાનો યુગ છે. મારા વાલા સંતો જાગી જવાનું છે ને આઈની જે કઈ માયા છે એ તો અહીં રહી જવાની છે. એનો વિવેક ઉપયોગ કરવાનો આવ્યો. ખાવો પીવો ને વિગતે વાપરો, આ કરવાનું છે. પણ અમારા તો ડોગર બાપાને તો બહુ ભાવ છે. જાણે આવું ત્યારે એ મને મળ્યા વગર ના જાય. આટલા પ્રેમી પુરુષ. આ શબ્દનો એને એક રંગ લાગી ગયો છે કે આમ હરકી રીતનો વાંચી જાય મજા આવે. હા, આમ સાથી ખુલ્લી જ રાખીને બેહવાનું, બતાવવાની જ નહીં. માર વેચી નાખવા છે. તેમાં કીધું કે
સદગુરુને કેવી ઉપમા આપી કે મણી દીપક મંદિરિયા મણી દીપક મંદિરિયા પારે માસ પ્રદીના પૂજાય દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવાનો દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવાનો માયા મેરો અંધારો માટી જાય આપણા સંતો કહે છે, હું નથી કહેતો કે પોતાના મંદિરિયાની પ્રતીત નથી આવતી અને પારકા મંદિરીએ પૂજવા જાય, ઈ મંદિરીએથી પાછો આવે એટલે સીધો 84 માં જાય. તો પોતાનું મંદિરિયું એટલે આ કાયા રૂપી મંદિર. આમાં જો જ્ઞાનનો દીવડો સદગુરુ પ્રગટાઈ દે તો આ માયાનું અંધારું તરત મટી જાય. જ્ઞાન શીખવા જવું પડે નહીં, ભીતરમાં પ્રાગટ્ય થઈ જાય. શીખેલું જ્ઞાન કામમાં આવતો નથી. 58 વર્ષે યાદ શક્તિ મરી જાય, બધું ભૂલી જવાના તમે. એ કામમાં આવતું નથી. એકવાર હરકતું ઉંબાળું મેં તમને અડાડી દીધું હોય એટલે ખબર પડી જાય ને કે આવો ડામ હોય, કોઈ દી ભૂલાય? કોઈ દી ન ભૂલાય. એમ દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવડો, માયા કેરું અંધારું મટી જાય. એક દીવો બળે છે, કમ્પ્લેટ પ્રગટેલો છે. આ બધાય દીવા બુઝાઈ ગયેલા છે. એ બધાય દીવામાં વાટ છે, ઘી છે, કોળિયું છે, ફક્ત પ્રગટ નથી. તો મૂળ દીવો પ્રગટેલો છે. આ દીવાનું, આ બધા દીવા ધ્યાન કરે તો પ્રગટ થાય નહીં. મૂળ દીવાનું ધ્યાન કરવાથી પ્રગટ ના થાય, જ્ઞાન કરવાથી પ્રગટ ના થાય, સ્મરણ કરવાથી પ્રગટ ના થાય, દર્શન કરવાથી પ્રગટ ના થાય, ગુણગાન ગાવાથી પ્રગટ ના થાય. તો પ્રગટ થવું હોય તો પ્રગટ દીવાની જોડે તમારો દીવો લાવવો પડે. નજીક 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 આમાં લાવવું પડે. ભોડે ભોડવું અડે તો સલાંગ મારી દે જ્યોત. એક જ હારે 1000 દીવા પ્રગટી જાય, પછી નાનો મોટો રે. તો ઈ માર્ગ છે, જ્યોત છે જ્યોત જગાતે ચલો.